વાઘોડિયા નગરમાં ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. મહાઆરતી અને જયઘોષ સાથે રથયાત્રા નગરના રાજમાર્ગો પર નીકળી અનેક સ્થળોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. અષાઢી બીજના પાવન પર્વે દેશભરમાં જગન્નાથના એવા ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રા નીકળે છે, ત્યારે વાઘોડિયા નગરમાં પણ રથયાત્રા યોજાઈ હતી. વાઘોડિયામાં વાગનાથ મહાદેવ મંદિરેથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો અને અગ્રણીઓ જોડાયા હતા. રથયાત્રા દરમિયાન વાઘોડિયા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. નગરમાં ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. વાઘોડિયાના દ્વારકાધીશ મંદિરે સહેલી પરિવાર તરફથી ભગવાન જગન્નાથજીના મોસાળું ભરવામાં આવ્યું હતું. મોસાળામાં ભગવાન જગન્નાથજીને વસ્ત્રો અને આભૂષણો અર્પણ કરવામાં આવ્યા હતા. અષાઢી બીજના પાવન પર્વે દેશભરમાં જગતના નાથ એવા જગન્નાથના ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નીકળે છે, ત્યારે વાઘોડિયામાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી. વાઘોડિયાના વિવિધ રાજમાર્ગો પર ભક્તિમયનો માહોલ જોવા મળ્યો હતો. બ્યુરો રિપોર્ટ પ્રદીપ બારિયા, કેમેરામેન અનિલ. આજે વાઘોડિયા નગર ખાતે અષાઢી બીજના પાવન દિવસમાં ભાઈ બહેન સાથે જગન્નાથ પ્રભુ વાઘોડિયા નગરની યાત્રાએ તમામ ભક્તોને દર્શન આપવા નીકળ્યા છે. ત્યારે વાઘોડિયાના તમામ નગરજનો આજે આ રથયાત્રાની અંદર ભગવાન જગન્નાથ પ્રભુએ દરેક ભક્તોને દર્શન આપી, આશીર્વાદ આપી, તમામના દુઃખ દૂર કરવાનો સૌને આશીર્વાદ મળ્યા છે. ત્યારે આજે આ વાઘોડિયાની નગરોની રથયાત્રાનું 8મું વર્ષ છે. આ 8મા વર્ષની અંદર તમામ વાઘોડિયાના નગરજનો ગામે ગામથી આજુબાજુથી લોકો ભેગા મળીને ભવ્ય જગન્નાથ પ્રભુની રથયાત્રા કાઢવામાં આવી. આ રથયાત્રાની અંદર મેં ભગવાનની આરતી ઉતારી, દર્શન કરી, પૂજા કરી. વાઘોડિયા નગરજનો અને તમામ દેશના લોકોને જગન્નાથ પ્રભુ કલ્યાણ કરે. અમારા વાઘોડિયા વિધાનસભાની ઉપર કે આખા દેશ ઉપર કોઈ પણ પ્રકારનું કષ્ટ ન આવે, તમામના દુઃખ દર્દ દૂર કરે એવી આજના દિવસે જગન્નાથ પ્રભુને પ્રાર્થના કરું છું. અમારા વાઘોડિયાના નગરજનો ખૂબ મોટી સંખ્યામાં આજે હાજર રહીને જગન્નાથ પ્રભુનો રથ ખેંચીને તમામ લોકોએ જગન્નાથ પ્રભુના આશીર્વાદ મેળવ્યા. ભગવાનના આશીર્વાદથી દુઃખ દર્દ દૂર થાય છે અને આજે ભગવાન જાતે નગરમાં નીકળીને તમામ ભક્તોને દર્શન આપીને આશીર્વાદ આપવા આ એક ખૂબ જ ધાર્મિક અને ખૂબ ઉષ્માભેર વાઘોડિયા નગરજનોએ આજે રથયાત્રા ઉજવી છે. અને આપના માધ્યમથી દરેકને અષાઢી બીજની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ.